હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી કોન્સ્ટેબલ એક્ઝામ માટે મોડેલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ 3 મોડેલ પેપર બનાવેલા છે, તો ન જોયા હોય તો જોઈ લ્યો. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. બીજું વિધાન, તેઓની ચૂંટણી સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને અને ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા શું આપેલું છે? આપને ઉપરાષ્ટ્રપતિ વિશે વિધાનો આપેલા છે. તો પહેલો વિધાનમાં શું કીધેલું છે કે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે કે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. બીજું વિધાનમાં શું કીધું છે? તેઓની ચૂંટણી સભ્યો દ્વારા કરવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. સભ્યો દ્વારા નહીં, પણ કોના દ્વારા? સંસદ દ્વારા કરવામાં આવે છે. તો જવાબ શું થશે? તો કે ખાલી કેવું વિધાન સાચું છે? પહેલું વિધાન સાચું છે. તો જવાબ થશે ઓપ્શન એ, ફક્ત 1. પ્રશ્ન નંબર 2, વિશ્વનો પ્રથમ નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે શરૂ કરવામાં આવેલ છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી કલોલ, ઓપ્શન સી હજીરા, ઓપ્શન ડી અંકલેશ્વર. તો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? યસ, કલોલમાં શરૂ કરવામાં આવ્યો છે. તો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 3, પ્રતિચક્રવાતની ઉત્પત્તિ કયા સ્થાનેથી થાય છે? ઓપ્શન એ 25 ડિગ્રીથી 45 અક્ષાંશ ઉપોષણ કટિબંધ, ઓપ્શન બી 25 ડિગ્રીથી 45 ડિગ્રી અક્ષાંશ શીતોષણ, ઓપ્શન સી 45 ડિગ્રીથી 65 ડિગ્રી અક્ષાંશ ઉપોષણ કટિબંધ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો પ્રતિચક્રવાતની ઉત્પત્તિ કયા સ્થળેથી થાય? તો કે થશે 25 ડિગ્રીથી 45 ડિગ્રી અક્ષાંશ ઉપોષણ કટિબંધથી. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 4, આચાર્ય વિનોબા ભાવેએ નીચેનામાંથી કયા સ્થળેથી ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી? અહીંયા આ નહીં આવે, કરી હતી. ઓપ્શન એ વર્ધા, ઓપ્શન બી રાયપુર, ઓપ્શન સી ચંપારણ, ઓપ્શન ડી પોચમપલ્લી. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન ડી પોચમપલ્લીથી કરી હતી. પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તેઓની આ સત્તા ન્યાયિક સત્તા છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન, તેઓ મૃત્યુદંડની સજાના કિસ્સામાં પણ આ સત્તાનો ઉપયોગ કરી શકે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? તો આપને શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. બંને વિધાનો કેવા છે? સાચા છે. તો જવાબ શું થશે? ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકીની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે. બીજું વિધાન, ટપ્પા સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું હતું. પહેલું ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો પહેલું વિધાનમાં શું કીધું છે? ધ્રુપદ હિન્દુસ્તાની ગાયકીની જૂની શૈલી છે જે પરંપરાગત રીતે પુરુષો ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન જોઈએ, ટપ્પા સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું છે. તો ફારસી સંગીતમાંથી નહીં, પણ કેમાંથી? તો કે લોક સંગીતમાંથી અપનાવવામાં આવ્યું છે. તો આપણો જવાબ શું થશે? કેમ કે બીજું વિધાન કેવું છે? ખોટું છે. ફારસી નહીં, પણ લોકસંગીતમાંથી અપનાવવામાં આવ્યું છે. તો જવાબ થશે ઓપ્શન એ, ફક્ત 1. પ્રશ્ન નંબર 7, ન્યૂ સ્ટાર્ટ સંધિ નીચે પૈકી કયા 2 દેશોથી સંબંધિત છે? ઓપ્શન એ USA અને ઈરાન, ઓપ્શન બી USA અને રશિયા, ઓપ્શન સી રશિયા અને યુક્રેન, ઓપ્શન ડી રશિયા અને જાપાન.
તો જવાબ શું થશે? યસ, ઓપ્શન બી, યુએસએ અને રશિયા વચ્ચે. પ્રશ્ન નંબર 8. કયા દેશે રીમી નામના પ્રથમ હાઇબ્રિડ ક્વોન્ટમ સુપરકોમ્પ્યુટરને સક્રિય કર્યું છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી યુએસએ. તો કયો જવાબ આવશે? યસ, ઓપ્શન સી, જાપાન દેશે. પ્રશ્ન નંબર 9. ગુજરાત રાજ્યમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1856, ઓપ્શન બી ઈસવીસન 1855, ઓપ્શન સી ઈસવીસન 1866, ઓપ્શન ડી ઈસવીસન 1862. તો જવાબ થશે ઓપ્શન બી, ઈસવીસન 1855માં. પ્રશ્ન નંબર 10. ભારતના બંધારણમાં જાહેરહિતની અરજીની સંકલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવે છે? ઓપ્શન એ યુકે, ઓપ્શન બી યુએસએ, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન ડી કેનેડા. તો કેમાંથી લેવામાં આવેલ છે? યસ, ઓપ્શન બી યુએસએમાંથી. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય છે? લેફ્ટ હેન્ડ સાઈડ શિખર આપેલા છે અને રાઈટ હેન્ડ સાઈડ જિલ્લા આપેલા છે. જેસોર બનાસકાંઠા, ભિલોડા અરવલ્લી, તારંગા મહેસાણા, વિજયનગર સાબરકાંઠા. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી 1, 3 અને 4 અને ઓપ્શન ડી આપેલા તમામ. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન ડી આપેલા તમામ જોડી કેવી છે? યોગ્ય છે. પ્રશ્ન નંબર 12. વિશ્વમાં લગભગ કેટલા લાખ કિલોમીટર લંબાઈના રેલવે માર્ગ આવેલા છે? ઓપ્શન એ 15 લાખ, ઓપ્શન બી 17 લાખ, ઓપ્શન સી 11 લાખ, ઓપ્શન ડી 13 લાખ. તો કેટલા લાખ આવેલા છે? યસ, 13 લાખ જેટલા આવેલા છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 13. રેગ્યુલેટિંગ એક્ટ 1773 પસાર થયા પછી નીચેનામાંથી કયા બ્રિટિશ અધિકારીએ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? ઓપ્શન એ રોબર્ટ ક્લાઇવ, ઓપ્શન બી વોરન હેસ્ટિંગ, ઓપ્શન સી કોર્નીવોલિસ, ઓપ્શન ડી વેલેસ્લી. અહીંયા હું લોર્ડ નથી બોલતી કેમ કે તેઓ લોર્ડ ન હતા. લોર્ડ મીન્સ ભગવાન, આપણા કોઈ જ ભગવાન નહોતા એ લોકો. એટલે આપણો જવાબ શું થશે? યસ, ઓપ્શન બી વોરન હેસ્ટિંગ. પ્રશ્ન નંબર 14. ભારતની સંસદીય કાર્યપ્રણાલી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સરકારનું પતન થાય છે. બીજું વિધાન, સરકાર દ્વારા લાવવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ પસાર ન થતાં સરકારનું પતન થાય છે. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 1 પણ નહીં. તો અહીંયા પહેલું વિધાન છે એ કેવું છે? સાચું છે કે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સરકારનું શું થાય છે? પતન થાય છે. અને બીજું વિધાન શું છે? તો કે સરકાર દ્વારા લાવવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ પસાર ન થતાં સરકારનું પતન થાય છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. તો કે બંને વિધાનો કેવા છે? સાચા છે. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને. પ્રશ્ન નંબર 15. કાલબેલિયા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે. બીજું વિધાન, બિન આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે. ત્રીજું વિધાન, યુનેસ્કોએ કાલબેલિયા સંગીત ગીતો, લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 2 અને 3, ઓપ્શન સી 1 અને 3, ઓપ્શન ડી 1, 2 અને 3. તો પહેલું વિધાન જોઈએ કે શું કીધું છે? તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે અહીંયા ગુજરાત નહીં આવે. શું આવશે? રાજસ્થાન આવશે. કે આ રાજસ્થાનમાં કરવામાં આવે છે. બીજું વિધાન શું કીધું છે? બિન આ નૃત્ય સ્વરૂપનો લોકપ્રિય સંગીત સાધન છે. જે આપણે સપેરા હોય, જે સાપને એ રાખતા હોય તે શું કરે છે? બિન વગાડે છે. તો આમાં પણ શું કરવામાં આવે છે? બિન વગાડવામાં આવે છે જ્યારે આ લોકનૃત્ય કરવામાં આવે છે ત્યારે.
એટલે બીજું વિધાન કેવું છે? સાચું છે. અને ત્રીજું વિધાન પણ કેવું છે? સાચું છે. તો કયા વિધાન સાચા થયા? 2 અને 3. પહેલું વિધાન કેવું છે? ખોટું છે. તો અહીંયા જવાબ શું આવશે? તો કે 2 અને 3. એટલે જવાબ થશે ઓપ્શન બી, 2 અને 3. પ્રશ્ન નંબર 16. એલપીજીમાં ગંધ માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ ઇથાઇલ મર્કેપ્ટોન, ઓપ્શન બી નાઇટ્રોજન ઓક્સાઇડ, ઓપ્શન સી સોડિયમ ક્લોરાઇડ, ઓપ્શન ડી ઇથેનોલ. તો જવાબ થશે ઓપ્શન એ ઇથાઇલ મર્કેપ્ટોન, કે જે એલપીજીમાં ગંધ ઉમેરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. નવા આવકવેરા બિલની સંરચના માટે 31 સભ્યોની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન એ બૈજયંત પાંડા, ઓપ્શન બી સુપ્રિયા સુલે, ઓપ્શન સી નિશિકાંત દુબે, ઓપ્શન ડી મહુવા મોઇત્રા. તો જવાબ થશે ઓપ્શન એ બૈજયંત પાંડા. પ્રશ્ન નંબર 18. ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ છે? ઓપ્શન એ 16, ઓપ્શન બી 18, ઓપ્શન સી 17, ઓપ્શન ડી 19. તો હાલ કેટલી છે? 17 છે. કેમ કે હમણાં જ 2025માં નવી બની. તો જોઈએ કઈ કઈ બની. 2025માં ગુજરાતમાં નવી 9 મનપા બની. કઈ કઈ છે? નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ. અને જૂની મનપા કઈ હતી? જૂની કેટલી હતી? 8 મનપા હતી. એ કઈ કઈ? તો કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર. આમ ટોટલ કેટલી? તો કે 9 + 8. નવી 9 અને જૂની 8. એમ ટોટલ કેટલી થઈ? 17 નવી મનપા થઈ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. જાહેર હિસાબી સમિતિ વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? પહેલું વિધાન, આ સમિતિની રચના 1921માં કરવામાં આવી હતી. બીજું વિધાન, તેમાં સંસદના ઉપલા ગૃહમાં 15 સભ્યો હોય છે. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 1 પણ નહીં. તો પહેલું વિધાન શું કીધું છે? આ સમિતિની રચના 1921માં કરવામાં આવી હતી. તો પહેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન જોઈએ, તેમાં સંસદના ઉપલા ગૃહમાં 15 સભ્યો હોય છે. તો ઉપલા ગૃહમાં 15 સભ્યો નથી હોતા. કેટલા હોય છે? 7 હોય છે. અને નીચલા ગૃહમાં કેટલા હોય છે? તો કે નીચલા ગૃહમાં 15 હોય છે. તો આપણો જવાબ શું થશે? અહીંયા શું પૂછ્યું છું? સાચા વિધાન પૂછ્યા હતા. એટલે આપણો જવાબ થશે ફક્ત 1. પ્રશ્ન નંબર 20. ચરોતરના મેદાનની રચના નીચેના પૈકી કઈ નદીઓએ નિક્ષેપ કરેલા કાપ દ્વારા થઈ છે? 1 મહી, 2 વિશ્વામિત્રી, 3 શેઢી, 4 વાત્રક. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 2 અને 3, ઓપ્શન સી 1, 3 અને 4 અને ઓપ્શન ડી આપેલ તમામ. તો આમાં વિશ્વામિત્રી નહીં આવે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી 1, 3 અને 4. પ્રશ્ન નંબર 21. સુએજ નહેર બનાવવાનું કાર્ય કઈ સાલમાં પૂરું થયું? ઓપ્શન એ 1969, ઓપ્શન બી 1964, ઓપ્શન સી 1970, ઓપ્શન ડી 1962. તો કઈ સાલમાં પૂરું થયું હતું? યસ, ઓપ્શન એ 1969માં. પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી કયા વર્ષમાં પૂના સાર્વજનિક સભાની સ્થાપના કરવામાં આવી હતી? ઓપ્શન એ 1867, ઓપ્શન બી 1870, ઓપ્શન સી 1872, ઓપ્શન ડી 1882. તો કઈ સાલમાં થયું હતું? યસ, 1870માં. કોની સ્થાપના થઈ હતી? તો કે પૂના સાર્વજનિક સભાની સ્થાપના થઈ હતી. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 23. બંધારણના સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, બંધારણીય સુધારાનો ખરડો માત્ર લોકસભામાં દાખલ થઈ શકે છે. બીજું વિધાન, આવો ખરડો કેન્દ્રના મંત્રી દ્વારા અથવા ખાનગી સંસદ સભ્ય દ્વારા દાખલ કરી શકાય છે.
ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2, ઓપ્શન ડી 1 પણ નહીં. તો આનો જવાબ શું થશે? ઓપ્શન બી ફક્ત 2. કઈ રીતે? તો કે બંધારણીય સુધારો ખરડો માત્ર લોકસભા નહીં પરંતુ રાજ્યસભા પણ દાખલ કરી શકે છે. એટલે લોકસભા અને રાજ્યસભા બંને આમાં દાખલ કરી શકે. એટલે પહેલું વિધાન કેવું છે? ખોટું છે. જ્યારે બીજું વિધાન કેવું છે? સાચું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 24. નીચે મેળા અને તેના સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી? અહીંયા શું પૂછ્યું છે? સાચી નથી તેવું પૂછ્યું છે. ઓપ્શન એ ભાંગુરિયો છોટાઉદેપુર જિલ્લો. તો ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર જિલ્લામાં ભરાય છે? તો કે હા ભરાય છે. તો આ કેવું છે? સાચું છે. પછી ઓપ્શન બી ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લો. તો આ બધાને જ આવડતું હોય કે ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? દાહોદ જિલ્લામાં ભરાય છે. તો આ ઓપ્શન પણ કેવો છે? સાચો છે. પછી છે ઓપ્શન સી અખાત્રીજનો મેળો બનાસકાંઠા જિલ્લો. તો આ પણ કેવો ઓપ્શન છે? સાચો છે કે અખાત્રીજનો મેળો બનાસકાંઠા જિલ્લામાં ભરાય છે. નાગધરાનો મેળો જુનાગઢ જિલ્લો. તો આ ઓપ્શન કેવો છે? ખોટો છે. કેમ કે નાગધરાનો મેળો ક્યાં ભરાય છે? શામળાજીમાં ભરાય છે. એટલે જવાબ શું થશે? ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 25. ભારતીય ન્યુક્લિયર પાવર પ્રોગ્રામના 3 સ્ટેજની નીચે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે? લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? સ્ટેજ આપેલા છે. અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? ફ્યુઅલ આપેલું છે. પ્રથમ યુરેનિયમ, દ્વિતીય પ્લુટોનિયમ, તૃતીય થોરિયમ. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 1 અને 3, ઓપ્શન સી 1, 2, 3 અને ઓપ્શન ડી 2 અને 3. તો આમાં જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી 1, 2 અને 3. કેમ કે 3 કેવા છે? સાચા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26. ભારત કયા 2 દેશો સાથે ભાગીદારીમાં ઓમાનના મસ્કતમાં 8મી હિન્દ મહાસાગર પરિષદનું આયોજન કરી રહ્યું છે? ઓપ્શન એ પાકિસ્તાન અને શ્રીલંકા, ઓપ્શન બી સિંગાપુર અને ઓમાન, ઓપ્શન સી બાંગ્લાદેશ અને શ્રીલંકા અને ઓપ્શન ડી મલેશિયા અને ઓમાન. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન બી સિંગાપુર અને ઓમાન. બિસ્માર્કને જર્મનીના કયા પુરુષ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ યુગ પુરુષ, ઓપ્શન બી મહાત્મા પુરુષ, ઓપ્શન સી શક્તિ પુરુષ અને ઓપ્શન ડી લોખંડી પુરુષ. તો જવાબ થશે ઓપ્શન ડી લોખંડી પુરુષ. પ્રશ્ન નંબર 28. વાણી સ્વાતંત્ર્ય અંગેનો મૂળભૂત અધિકાર હોવા છતાં નીચેની કઈ બાબતે કાયદાથી મર્યાદાઓ મૂકી શકાય છે? પહેલું વિધાન ભારતના સાર્વભૌમત્વ અખંડતાના અમલ માટે. બીજું વિધાન રાજ્યોની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રી સંબંધો જાળવી રાખવા. ત્રીજું વિધાન શિષ્ટતા, નિયમિતતા તથા ન્યાયતંત્રની ગરિમા જાળવવા. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 2 અને 3, ઓપ્શન સી 1 અને 3 અને ઓપ્શન ડી 1, 2, 3. તો આમાં જવાબ શું થશે? તો કે 3 વિધાનો કેવા છે? સાચા છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 29. નીચેના પૈકી કઈ ક્રાંતિ ભીંડાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ બદામી ક્રાંતિ, ઓપ્શન બી પરામની ક્રાંતિ, ઓપ્શન સી પ્રોટીન ક્રાંતિ, ઓપ્શન ડી ગોળ ક્રાંતિ. તો જવાબ થશે ઓપ્શન બી પરામની ક્રાંતિ. પ્રશ્ન નંબર 30. આધુનિક સમયમાં યુએસએ પછી કયા દેશની પ્રણાલી વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી છે? ઓપ્શન એ પાકિસ્તાન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ચીન. તો જવાબ થશે ઓપ્શન સી ભારતની. પ્રશ્ન નંબર 31. કયા શીખ ગુરુએ આદિ ગ્રંથ સાહિબનું સંકલન કરાવ્યું હતું? ઓપ્શન એ ગુરુ અંગદ, ઓપ્શન બી ગુરુ અર્જુન, ઓપ્શન સી ગુરુ નાનક, ઓપ્શન ડી ગુરુ હરગોવિંદ. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન બી ગુરુ અર્જુન, જેમણે શીખ ગુરુએ આદિ ગ્રંથ સાહિબનું સંકલન કરાવ્યું હતું. પ્રશ્ન નંબર 32. મૂળભૂત ફરજો સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસો. પહેલું વિધાન
સંવિધાનના 46માં સુધારાથી આ ભાગ દાખલ કરવામાં આવે છે. બીજું વિધાન, વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારાની ભાવના કેળવવાની આપણી મૂળભૂત ફરજ છે. પેલું ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 1 પણ નહીં. તો અહીંયા શું કીધું છે પહેલા વિધાનમાં કે મૂળભૂત ફરજો સંવિધાનના 46માં સુધારાથી આ ભાગ દાખલ કરવામાં આવેલ છે. તો આ વિધાન કેવું છે? ખોટું. 46માં નહીં પણ 43માં સુધારાથી આ ભાગ દાખલ કરવામાં આવેલ છે. અને બીજું વિધાન છે તે કેવું છે? સાચું છે. તો આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન બી ફક્ત 2. પ્રશ્ન નંબર 33. સત્રિયા એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન એ આસામનું નૃત્ય છે. પ્રશ્ન નંબર 34. ફ્લાય એશની ઉપયોગિતા કઈ છે? પહેલું વિધાન, પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવવામાં ઉપયોગી છે. બીજું વિધાન, નરમ જમીનના સ્થિરીકરણમાં ઉપયોગી છે. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી 1 પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી 1 અને 2 બંને, કેમ કે આ બંને કેવી છે? ફ્લાય એશની ઉપયોગિતા છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 35. પાયલોટ પ્રોજેક્ટ નકશા ભારતમાં 26 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો, ખાલી જગ્યા શહેરો, સ્થાનિક સંસ્થાઓમાં શરૂ કરવામાં આવશે. ઓપ્શન એ 149, ઓપ્શન બી 156, ઓપ્શન સી 164, ઓપ્શન ડી 152. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન ડી 152માં. પ્રશ્ન નંબર 36. ગિરિનગર એટલે કે ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવી નહેરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઓપ્શન એ પર્ણદત્ત, ઓપ્શન બી તુષાશ્વક, ઓપ્શન સી સુવિશાક અને ઓપ્શન ડી પુષ્યગુપ્ત. તો જવાબ થશે ઓપ્શન બી તુષાશ્વ. પ્રશ્ન નંબર 37. આમુખ એ ભારતના સંવિધાનનો ભાગ છે. એ વાક્ય કયા ચુકાદાથી નક્કી કરવામાં આવેલું હતું? ઓપ્શન એ શનકારી પ્રસાદ કેસ, ઓપ્શન બી ગોલકનાથ કેસ, ઓપ્શન સી કેશવનંદ ભારતી કેસ અને ઓપ્શન ડી A.K. ગોપાલન કેસ. તો જવાબ થશે ઓપ્શન સી કેશવનંદ ભારતી કેસ. પ્રશ્ન નંબર 38. ગુજરાતની રૂપેણ નદી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? પહેલું વિધાન, રૂપેણ નદી તારંગાના ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણને મળે છે. બીજું વિધાન, આ નદીની લંબાઈ આશરે 1560 કિલોમીટર છે. ત્રીજું વિધાન, આ નદીની એકમાત્ર સહાયક નદી પુષ્યાવતી છે. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 2 અને 3, ઓપ્શન સી 1, 2, 3, ઓપ્શન ડી 1. તો આપણે જોઈએ કે કયા વિધાનો સાચા છે. પહેલું વિધાન, રૂપેણ નદી તારંગાના ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણને મળે છે. તો આ વિધાન કેવું છે? એકદમ સાચું છે. બીજું વિધાન જોઈએ, આ નદીની લંબાઈ આશરે 1560 કિલોમીટર છે. તો આ કેવું છે? એકદમ તદ્દન ખોટું છે. 1560 કિલોમીટર નહીં, પરંતુ કેટલા છે? તો કે 156 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. અને ત્રીજું વિધાન શું છે? તો કે આ નદીની એકમાત્ર સહાયક નદી પુષ્યાવતી છે. તો પુષ્યાવતી તો છે જ, પરંતુ ખારી પણ તેની સહાયક નદી છે. એટલે એકમાત્ર સહાયક નદી પુષ્યાવતી નથી, પરંતુ ખારી નદી પણ તેની સહાયક નદી છે. એટલે બીજું અને ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. અને અહીંયા આપને શું પૂછ્યું છે? સાચા વિધાનો પૂછેલા છે. તો જવાબ થશે ઓપ્શન ડી માત્ર 1. પ્રશ્ન નંબર 39. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? ઓપ્શન એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2, ઓપ્શન બી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1, ઓપ્શન સી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3, ઓપ્શન ડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4. તો જવાબ થશે ઓપ્શન બી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1. પ્રશ્ન નંબર 40. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર કયા વેદમાંથી લેવામાં આવેલ છે? ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી યજુર્વેદ, ઓપ્શન સી અથર્વવેદ, ઓપ્શન ડી સામવેદ.
તો જવાબ થશે ઓપ્શન એ, ઋગ્વેદમાંથી ગાયત્રી મંત્ર લેવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 41, તાજા નાખેલા ચૂનાના પ્લાસ્ટર પર ભીંતચિત્રની તકનીક ખાલી જગ્યા તરીકે જાણીતી છે. ઓપ્શન એ ગૌચે, ઓપ્શન બી ક્યુબિઝમ, ઓપ્શન સી ફ્રેસ્કો, ઓપ્શન ડી ટેમ્પેરા. તો જવાબ થશે ઓપ્શન સી ફ્રેસ્કો. પ્રશ્ન નંબર 42, નીચેનામાંથી કયા દેશને પોતાનું નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે? ઓપ્શન એ પાકિસ્તાન, ઓપ્શન બી ઈરાન, ઓપ્શન સી કેન્યા, ઓપ્શન ડી જાપાન. તો જવાબ શું થશે મિત્રો? જો પાકિસ્તાન દેશ પાસે આવું કાંઈ છે નહીં, ઈરાન પાસે પણ નથી ને કેન્યા પાસે પણ નથી. તો જવાબ થશે ઓપ્શન ડી જાપાન. પ્રશ્ન નંબર 43, અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી કોણ હતા જેનું તાજેતરમાં અવસાન થયું હતું? ઓપ્શન એ આચાર્ય રામપ્રભુ, ઓપ્શન બી આચાર્ય દેવદાસ, ઓપ્શન સી આચાર્ય રાધેશ્યામ દાસ, ઓપ્શન ડી આચાર્ય સત્યેન્દ્ર દાસ. તો જવાબ થશે ઓપ્શન ડી આચાર્ય સત્યેન્દ્ર દાસ. પ્રશ્ન નંબર 44, નીચેના પૈકી કઈ નદી ડેલ્ટા બનાવે છે? શું પૂછ્યું છે? કઈ નદી ડેલ્ટા બનાવે છે? 1 ગોદાવરી, 2 મહાનદી, 3 તાપી, 4 મહી. ઓપ્શન એ 1 અને 3, ઓપ્શન બી 1 અને 2, ઓપ્શન સી 2 અને 3 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4 એટલે કે 4 એ 4. તો જવાબ શું થશે? ગોદાવરી અને મહાનદી આ બંને કોણ ડેલ્ટા બનાવે છે, જ્યારે તાપી અને મહી નદી ડેલ્ટા બનાવતી નથી. તો જવાબ થશે ઓપ્શન બી 1 અને 2. પ્રશ્ન નંબર 45, કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 16 જાન્યુઆરી, ઓપ્શન બી 6 જાન્યુઆરી, ઓપ્શન સી 15 ઓગસ્ટ, ઓપ્શન ડી 18 ઓગસ્ટ. તો મૂળભૂત ફરજને કયા દિવસે ઉજવવામાં આવે છે? તો કે 6 જાન્યુઆરીના દિવસે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 46, વૌઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થળે રચાય છે. આ 7 નદીઓમાં નીચેની કઈ નદીઓનો સમાવેશ થાય છે? ઓપ્શન એ શેઢી, મેશો, માઝમ, સાબરમતી, વાત્રક, ઓપ્શન બી માઝમ, હાથમતી, સરસ્વતી, શેઢી અને મેશો, ઓપ્શન સી અંબિકા, વાત્રક, મહી, શેઢી, સાબરમતી, ઓપ્શન ડી ખારી, વાત્રક, મહી, હાથમતી અને માઝમ. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન એ શેઢી, મેશો, માઝમ, સાબરમતી અને વાત્રક. પ્રશ્ન નંબર 47, સમુદ્રમાં સ્થિતિ ખનિજોના સંશોધન અને વિકાસના અધ્યયનને શું કહે છે? ઓપ્શન એ સંસાધન સમુદ્ર વિજ્ઞાન, ઓપ્શન બી સમુદ્ર જીવ વિજ્ઞાન, ઓપ્શન સી સાગરીય ભૂસ્તર શાસ્ત્ર અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી સાગરીય ભૂસ્તર શાસ્ત્ર. પ્રશ્ન નંબર 48, ટોપરા ખાતે આવેલા અશોક સ્તંભના પરિવહનનું ચિત્રમાં વર્ણન કરી કઈ રચનામાં જોવા મળે છે? ઓપ્શન એ અકબરનામા, ઓપ્શન બી સીરત એ ફિરોજશાહી, ઓપ્શન સી તારીખે શાહી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી સીરતે ફિરોજશાહી. પ્રશ્ન નંબર 49, નીચેના વિધાનો ચકાસો. પહેલું વિધાન, 16 જાન્યુઆરી 2014ના રોજ કાયદો અમલમાં આવ્યો હતો. બીજું વિધાન, 17 ડિસેમ્બર 2013માં લોકપાલ અને લોકાયુક્ત બિલ સંસદમાં મંજૂર થયેલ હતું. ત્રીજું વિધાન, માનનીય રાષ્ટ્રપતિએ 1 જાન્યુઆરી 2014ના રોજ મંજૂરી આપેલી હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી 2 અને 3, ઓપ્શન સી 1 અને 3 અને ઓપ્શન ડી 1, 2, 3. તો જવાબ શું થશે મિત્રો? યસ, 3 વિધાનો કેવા છે? સાચા છે. અને આપને શું પૂછ્યું છે? અહીંયા સાચા વિધાનો પૂછેલા છે. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 50, નીચેની યાદી 1 અને યાદી 2 સાથે જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ યાદી 1 આપેલી છે અને રાઈટ હેન્ડ સાઈડ યાદી 2 આપેલી છે. તો હવે આપણે શું કરવાનું છે? આ યાદીને જોડવાની છે. તો સાબરમતીમાં શું આવશે? તો કે ઓપ્શન બી આવશે, તેનું ઉદ્ગમ સ્થાન ઢેબર તળાવ છે.
એટલે અહીંયા શું લખી નાખીએ આપણે? બી લખી નાખીએ. પછી છે 2 તાપી, તો તેમાં શું આવશે? તો કે ગોદાવરી અને નર્મદા વચ્ચેની નદી છે. કોણ? તાપી નદી. તો અહીંયા જવાબ શું થશે? એ થશે. પછી 3 શેત્રુંજી, તો તેની સામે શું આવશે? સી આવશે. ગીરના પર્વતોમાં ઉદ્ભવ સ્થાન છે, તો આની સામે આપણે લખી લઈએ સી. અને 4 શું છે? નર્મદા છે, તો કે ત્રીજા ક્રમની લાંબી નદી, એટલે અહીંયા આવશે ડી. તો એકની સામે બી હોય તો આ નથી, આમાં નથી, આમાં પણ નથી, તો સીધો આપણો જવાબ શું આવી ગયો? ઓપ્શન બી. અહીંયા જોઈ લઈએ, 1માં બી છે, 2માં એ છે, 3માં સી છે અને 4માં ડી છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 51. દક્ષિણથી ઉત્તરના ક્રમાનુસાર નીચે દર્શાવેલ ભારતની નદીઓનો કયો ક્રમ સાચો છે? તો શું કીધું છે આપને? દક્ષિણથી ઉત્તર. દક્ષિણથી ઉત્તર એટલે આપણે કઈ રીતે જવાનું છે? આમ જવાનું છે. તો અહીંયા જોઈએ ઓપ્શન ડીમાં ચંબલ નદી, તો ચંબલ નદી દક્ષિણમાં નથી, ક્યાં છે? ઉત્તરમાં છે, તો આપણો જવાબ ડી તો નહીં આવે. કાવેરી નદી આવી શકે, કેમ કે તે એક્ઝેક્ટ દક્ષિણમાં છે, તો કાવેરી સાચું છે. પછી નર્મદા, તો કે નર્મદા તો વચ્ચે આવે, તેની પહેલાં કોણ આવી જશે? ગોદાવરી આવી જશે, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્યાર પછી ઓપ્શન બી જોઈએ, કાવેરી નદી, ગોદાવરી નદી, આ સાચું છે અહીંયા સુધી. ચંબલ નદી ને નર્મદા, તો ચંબલ એકદમ એક્ઝેક્ટ ક્યાં છે? ઉત્તરમાં છે, એટલે નર્મદા પહેલાં આવે, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો આ ક્રમ કેવો છે? સાચો છે, કે પહેલાં દક્ષિણમાં, એક્ઝેક્ટ દક્ષિણમાં કોણ છે? કાવેરી, પછી ગોદાવરી, પછી નર્મદા અને પછી ચંબલ નદી, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 52. સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપિત ભારતીય રાષ્ટ્રીય સેનામાં મહિલા રેજિમેન્ટનું નામ શું હતું? ઓપ્શન એ માતા જીજાબાઈ રેજિમેન્ટ, ઓપ્શન બી રાણી પદ્માવતી રેજિમેન્ટ, ઓપ્શન સી ઝાંસી કી રાણી રેજિમેન્ટ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી ઝાંસી કી રાણી રેજિમેન્ટ. પ્રશ્ન નંબર 53. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવેલ છે? ઓપ્શન એ અનુચ્છેદ 37, ઓપ્શન બી અનુચ્છેદ 38, ઓપ્શન સી અનુચ્છેદ 44, ઓપ્શન ડી અનુચ્છેદ 40. તો કઈ અનુચ્છેદમાં આવશે? યસ, ઓપ્શન સી અનુચ્છેદ 44માં. પ્રશ્ન નંબર 54. નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી? ઓપ્શન એ શિખર, ઓપ્શન બી ગર્ભગૃહ, ઓપ્શન સી પ્રદક્ષિણા, ઓપ્શન ડી ગોપુરમ. અહીંયા શું પૂછ્યું છે? ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી. તો આપણે જોઈએ કે આ છે ગોપુરમ, એ કેમાં આવશે? દક્ષિણમાં આવશે. અને કઈ શૈલી આવશે? તો કે દ્રવિડ શૈલી આવશે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 55. નીચેના પૈકી કયા જૈવ ઇંધણને વુડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મિથેનોલ, ઓપ્શન બી ઇથેનોલ, ઓપ્શન સી બ્યુટેનોલ, ઓપ્શન ડી બાયોડીઝલ. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ મિથેનોલ. પ્રશ્ન નંબર 56. બાયોવેટ એટલે કે ભારત બાયોટેક જૂથ દ્વારા વિકસિત પશુઓના લંપી સ્કિન ડિઝીઝ માટેની નવી મંજૂરી કરાયેલ રસીનું નામ શું છે? તો જે હમણાં બાયોવેટ કંપનીએ રસી બનાવી લંપી નામના રોગ માટે, જે ગાયને એને પશુઓને થતો હોય છે તે રોગ, તો તેનું નામ શું છે? તો તેનું નામ છે બાયોલમ્પી વેક્સિન, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 57. નીચેનામાંથી કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ઝારખંડ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી કેરળ. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 58. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ઓપ્શન એ કમા મુનશી, ઓપ્શન બી ગણેશ વી માવલંકર, ઓપ્શન સી યુએન ઢેબર, ઓપ્શન ડી હુકુમ સિંહ. તો જવાબ થશે ઓપ્શન બી ગણેશ વી માવલંકર. પ્રશ્ન નંબર 59. ગુજરાતમાંથી મળી આવતા ખનિજો
પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી? એટલે કે સાચો નથી એવું પૂછ્યું છે, સાચો છે એવું નથી પૂછ્યું. ઓપ્શન એ ખનિજ તેલ અને કુદરતી વાયુ, ભરૂચ સુરત. ઓપ્શન બી શિશુ જસત તાંબુ, અમદાવાદ રાજકોટ. ઓપ્શન સી ચિનાઈ માટી, સાબરકાંઠા મહેસાણા. ઓપ્શન ડી બોક્સાઇટ કચ્છ જામનગર. તો જવાબ થશે ઓપ્શન બી શિશુ જસત તાંબુ, અમદાવાદ રાજકોટ. પ્રશ્ન નંબર 60. નીચેનામાંથી કયું ખનિજ સમુદ્ર જળમાં ઓગળેલા હોતા નથી? ઓપ્શન એ મીઠું. ઓપ્શન બી યુરેનિયમ. ઓપ્શન સી મેગ્નેશિયમ. ઓપ્શન ડી સિલિકોન. તો જવાબ થશે ઓપ્શન ડી સિલિકોન. હેલો મિત્રો, જો તમને જીપીએસસી અથવા તો ગવર્મેન્ટ જોબ માટે નવી ભરતીઓ આવતી હોય છે, તેના માટેની અપડેટ્સ જોતી હોય તો તેના માટે એક ગીતા ખત્રી નામની ચેનલ છે, જેના ઉપર બધી જ અપડેટ મળતી હોય છે. તો ઉપર લિંક આપેલી છે, તેના પર ક્લિક કરીને નવી જે પણ ભરતીઓ આવતી હોય છે, જોબ માટેની અપડેટ્સ આવતી હોય છે, તે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 61. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ રાજ્યનો શાસક કોણ હતા? ઓપ્શન એ બિંબિસાર. ઓપ્શન બી બૃહદત્ત. ઓપ્શન સી ધનાનંદ. ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી ધનાનંદ. પ્રશ્ન નંબર 62. બંધારણની જોગવાઈઓ મુજબ પક્ષપલટા વિરોધી કાનૂનમાંથી નીચેના પૈકી કોની ઉપર પક્ષાંતર ધારો અમલી બનતો નથી? ઓપ્શન એ લોકસભાના અધ્યક્ષ. ઓપ્શન બી લોકસભાના ઉપાધ્યક્ષ. ઓપ્શન સી રાજ્યસભાના ઉપાધ્યક્ષ ને ઓપ્શન ડી આપેલ તમામ. તો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 63. પંચ સિદ્ધાંતિકા પુસ્તકના રચયિતા કોણ હતા? ઓપ્શન એ નાગાર્જુન. ઓપ્શન બી વરામિહિર. ઓપ્શન સી ચાણક્ય. ઓપ્શન ડી આર્યભટ્ટ. તો પંચસિદ્ધિકા પુસ્તકના રચયિતા હતા વરામિહિર, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 64. કૃત્રિમ સેટેલાઇટમાં વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત કયો છે? ઓપ્શન એ સોલાર સેલ. ઓપ્શન બી થર્મોપાઇલ. ઓપ્શન ડી ડાયનોમો. ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ સોલાર સેલ. પ્રશ્ન નંબર 65. ભારત તરફથી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કોને ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન એ હાર્દિક પાંડ્યા. ઓપ્શન બી MS ધોની. ઓપ્શન સી શિખર ધવન. ઓપ્શન ડી સચિન તેંડુલકર. તો જવાબ થશે ઓપ્શન સી શિખર ધવનને. પ્રશ્ન નંબર 66. કાપડની ડિઝાઇનની કઈ હસ્તકળા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં શરૂ થઈ હતી ને હજુ પણ લોકપ્રિય છે? એટલે કે સિંધુ ખીણ સભ્યતા હતી ત્યારથી સ્ટાર્ટ થઈને હાલ પણ એ કેવી હોય તો કે કાર્યરત હોય એવી કાપડની ડિઝાઇન કઈ છે? ઓપ્શન એ પટોળા. ઓપ્શન બી કેડિયું. ઓપ્શન સી ફેટો. ઓપ્શન ડી બાંધણી. તો જવાબ થશે ઓપ્શન ડી બાંધણી. પ્રશ્ન નંબર 67. રાજ્ય માનવાધિકાર આયોગના અધ્યક્ષ અને અન્ય સદસ્યોની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ ભારતના રાષ્ટ્રપતિ. ઓપ્શન બી ભારતના ઉપરાષ્ટ્રપતિ. ઓપ્શન સી રાજ્યપાલ અને ઓપ્શન ડી વડાપ્રધાન. તો કોણ કરે છે મિત્રો? યસ, ઓપ્શન સી રાજ્યપાલ કરે છે. પ્રશ્ન નંબર 68. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી? ઓપ્શન એ આમલી મિથેનોઇક એસિડ. ઓપ્શન બી સરકો એસિડિક એસિડ. ઓપ્શન સી ટમેટા ઓક્સેલિક એસિડ અને ઓપ્શન ડી નારંગી સાઇટ્રિક એસિડ. તો ઓપ્શન ડીમાં જે આપેલું છે કે નારંગીમાં કયું એસિડ હોય? સાઇટ્રિક એસિડ હોય, તો એ સાચું છે. ટમેટામાં કયું એસિડ હોય? તો કે એક્સેલિક એસિડ હોય. તો જવાબ થશે ઓપ્શન સી કેવો પણ છે? સાચો છે. ઓપ્શન બી જોઈએ કે સરકોમાં કયું એસિડ હોય? તો કે એસિડિક એસિડ હોય, તો આ પણ કેવું છે? સાચું છે. આમલીમાં કયું એસિડ હોય? તો કે મિથેનોઇક એસિડ ન હોય, કેવું હોય? ટાર્ટરિક એસિડ હોય, એટલે જવાબ થશે ઓપ્શન એ. આ વિધાન કેવું છે? ખોટું છે, પણ આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 69. રાણા પ્રતાપ સાગર, જવાહર સાગર અને ગાંધી સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
ઓપ્શન એ સતલજ, ઓપ્શન બી બ્યાસ, ઓપ્શન સી ચંબલ, ઓપ્શન ડી યમુના. તો જવાબ થશે ઓપ્શન સી ચંબલ. પ્રશ્ન નંબર 70. કલિંગના રાજા ખારાવેલા કયા વંશના હતા? ઓપ્શન એ ચેદી, ઓપ્શન બી કદંબ, ઓપ્શન સી હર્યક, ઓપ્શન ડી ગુપ્ત. તો કલિંગના રાજા ખારાવેલા કયા વંશના હતા? તો કે ચેદી વંશના હતા. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 71. ભારતના સંવિધાનના અમલ બાદ રાષ્ટ્રપતિ દ્વારા સૌપ્રથમ વખત મુખ્ય ચૂંટણી અધિકારીની સહાયતા માટે 2 ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કયા વર્ષમાં કરી હતી? ઓપ્શન એ 1989, ઓપ્શન બી 1990, ઓપ્શન સી 1998 ને ઓપ્શન ડી 1988. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન બી 1990માં થઈ હતી. પ્રશ્ન નંબર 72. સિંધુ ખીણની સભ્યતાનું નીચેના પૈકી કયા સ્થળ ભારતમાં આવેલા છે? 1 મોહેંજો-દડો, 2 રાખીગઢી, 3 ગનવેરીવાલા અને 4 ધોળાવીરા. ઓપ્શન એ 1, 2, 3, ઓપ્શન બી 3 અને 4, ઓપ્શન સી 1 અને 3, ઓપ્શન ડી 1, 3 અને 4. તો મોહેંજો-દડો છે તે ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાર પછી રાખીગઢી છે તે ક્યાં આવેલું છે? તો કે તે પણ પાકિસ્તાનમાં આવેલું છે. ગનવેરીવાલા તો તે ક્યાં આવેલું છે? તે આવેલું છે હરિયાણામાં આવેલું છે. અને ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. તો જોઈએ કે આપણે શું પૂછ્યું છે કે સભ્યતાના સ્થળ ભારતમાં આવેલા છે. તો મોહેંજો-દડો પાકિસ્તાનમાં છે, રાખીગઢી પાકિસ્તાનમાં છે, 3 છે એ હરિયાણા એટલે ભારતમાં છે, ધોળાવીરા કચ્છમાં છે એટલે તે પણ ભારતમાં છે. તો જવાબ શું થશે? 3 અને 4. તો 3 અને 4 ક્યાં આપેલા છે? ઓપ્શન બીમાં આપેલા છે. તો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 73. IPv4ના સંદર્ભમાં સાચા વિધાન ચકાસો. પહેલું વિધાન, IPv4 32 બીટ લોંગ એડ્રેસ છે. તો આ કેવું છે? સાચું છે. 2, તે 4 બાઇટના એડ્રેસ પર સ્થિર છે. તો આ પણ કેવું છે? સાચું છે. 3, તે ડોટના ચિહ્ન દ્વારા અલગ કરવામાં આવે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. અને અહીંયા શું પૂછ્યું છે? સાચા વિધાનો ચકાસો. તો જવાબ શું થશે? તો કે 1, 2 અને 3. 3 એ 3 વિધાન કેવા છે? સાચા છે. તો જવાબ થશે ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 74. કયા દેશે પ્રથમ દક્ષિણ ચીન સમુદ્રના ઊંડા પાણીના સ્પેસ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી છે? ઓપ્શન એ ઉત્તર કોરિયા, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી જાપાન. તો કયા દેશે આપેલું છે? યસ, ઓપ્શન સી ચીન દેશે આપેલ છે. પ્રશ્ન નંબર 75. પિંછવાઈ નામની ચિત્રકળા કઈ બાબત સાથે જોડાયેલી છે? ઓપ્શન એ સૌરાષ્ટ્રની લોકકળા છે, ઓપ્શન બી વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી છે, ઓપ્શન સી મુસ્લિમ સમુદાયની પારંપરિક કળા છે અને ઓપ્શન ડી પડછાયા સાથે જોડાયેલ છે. તો પિંછવાઈ નામની ચિત્રકળા છે તે કોની સાથે જોડાયેલ છે? તો કે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 76. નીચેના વાક્યો ચકાસો. પહેલું વિધાન, કેગના કચેરીનું વહીવટી ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. બીજું વિધાન, ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ત્રીજું વિધાન, કેગના પગારની શરતો અને અન્ય સેવાઓની શરતો નાણામંત્રી નક્કી કરે છે. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 2 અને 3, ઓપ્શન સી 1 અને 3 અને ઓપ્શન ડી 1, 2, 3. તો અહીંયા શું કીધું છે? વિધાન વાક્યો ચકાસો કીધું છે. તો પહેલું વિધાન ને બીજું વિધાન કેવા છે? સાચા છે. જ્યારે ત્રીજું વિધાન શું કીધું છે? કે નાણામંત્રી નક્કી કરે છે. તો નાણામંત્રી નક્કી નથી કરતું. કોણ નક્કી કરે છે? સંસદ નક્કી કરે છે. તો આપણો જવાબ શું થશે? તો કે પહેલું અને બીજું વિધાન સાચા છે, જ્યારે ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. એટલે જવાબ થશે 1 અને 2. એટલે કે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 77. રાષ્ટ્રીય મધ અભિયાનની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન એ 2005, ઓપ્શન બી 2017, ઓપ્શન સી 2019, ઓપ્શન ડી 2021. તો જવાબ શું થશે મિત્રો?
યસ, ઓપ્શન બી 2017માં થઈ હતી. પ્રશ્ન નંબર 78. કેરળના દરિયાકાંઠે કયા પ્રકારની રેતી સૌથી વધુ પ્રમાણમાં મળે છે? ઓપ્શન એ પ્લેઝર ડિપોઝિટ, ઓપ્શન બી મોનાસાઇટ, ઓપ્શન સી ઝિરકોન અને ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન બી મોનાઝાઇટ. પ્રશ્ન નંબર 79. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ગોપાલ, ઓપ્શન બી દેવાપાલ, ઓપ્શન સી ધર્મપાલ, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન સી ધર્મપાલે કરી હતી. પ્રશ્ન નંબર 80. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બઢતીમાં અનામત ચાલુ રાખવામાં આવી છે? ઓપ્શન એ 75મો બંધારણીય સુધારો 1995, ઓપ્શન બી 75મો બંધારણીય સુધારો 1990, ઓપ્શન સી 77મો બંધારણીય સુધારો 1990, ઓપ્શન ડી 77મો બંધારણીય સુધારો 1995. તો જવાબ થશે ઓપ્શન ડી 77મો બંધારણીય સુધારો 1995. પ્રશ્ન નંબર 81. કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે? ઓપ્શન એ મૈસૂર, ઓપ્શન બી પુણે, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી મુંબઈ. તો કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ છે તે ક્યાં? તો કે મુંબઈમાં આયોજિત કરવામાં આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 82. માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો ખાલી જગ્યા છે. ઓપ્શન એ 20 થી 20,000 હર્ટ્ઝ, ઓપ્શન બી 200 થી 20,000 હર્ટ્ઝ, ઓપ્શન સી 100 થી 20,000 હર્ટ્ઝ, ઓપ્શન ડી 1,000 થી 20,000 હર્ટ્ઝ. તો જવાબ થશે ઓપ્શન એ 20 થી 20,000 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 83. વિશ્વમાં રેડિયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તેની જાહેરાત યુનેસ્કો દ્વારા કયા વર્ષમાં કરવામાં આવી છે? ઓપ્શન એ 2012માં, ઓપ્શન બી 2011માં, ઓપ્શન સી 2015માં, ઓપ્શન ડી 2016માં. તો કયા વર્ષમાં કરવામાં આવી છે? તો કે 2011માં કરવામાં આવી છે. તો જવાબ થશે ઓપ્શન બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 84. દીમાપુર હવાઈ મથક કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી નાગાલેન્ડ, ઓપ્શન ડી સિક્કિમ. તો કયા રાજ્યમાં આવેલું છે? તો કે નાગાલેન્ડમાં આવેલું છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 85. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરું પાડવા ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતનું આયોજન કરવામાં આવે છે? ઓપ્શન એ ખાપ પંચાયત, ઓપ્શન બી ગ્રામ અદાલત, ઓપ્શન સી ગ્રામ હક અદાલત અને ઓપ્શન ડી લોક અદાલત. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 86. 74માં વન મહોત્સવ બાબતે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે? અહીંયા શું પૂછ્યું છે? અસત્ય છે, એટલે કે કયું વિધાન ખોટું છે તે કહેવાનું છે. પહેલું વિધાન, આ વન મહોત્સવ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો. બીજું વિધાન, આ વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી હતી. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 અને ઓપ્શન ડી એક પણ નહીં. તો પહેલું વિધાન જોઈએ કે આ વન મહોત્સવ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો. તો આ વિધાન કેવું છે? તો કે ખોટું છે. મંત્રી મુળુભાઈ બેરા નહીં, પરંતુ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. એટલે જવાબ આ કેવું થશે? વિધાન ખોટું થશે. બીજું વિધાન શું છે? તો કે આ વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી હતી. તો આ વિધાન કેવું છે? સાચું છે. અહીંયા શું પૂછ્યું છે? અસત્ય વિધાન પૂછ્યું છે. તો પહેલું વિધાન કેવું છે? અસત્ય છે. એટલે જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 87. નીચે પૈકી કયું સરોવર મીઠા પાણીનું સરોવર નથી? અહીંયા શું પૂછ્યું છે? મીઠા પાણીનું સરોવર નથી. ઓપ્શન એ તોન્લે સેપ, ઓપ્શન બી વુલ્લર, ઓપ્શન સી ચિલ્કા, ઓપ્શન ડી મેકલ. તો તોન્લે સેપ, વુલ્લર અને મેકલ કેવા છે? તો કે મીઠા પાણીના સરોવર છે. જ્યારે ચિલ્કા છે તે મીઠા પાણીનું સરોવર નથી, પરંતુ શું છે? ખારા પાણીનું લગૂન છે.
એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 88, ધ સ્કોપ ઓફ હેપીનેસ એ પર્સનલ મેમોયરના લેખક કોણ છે? ઓપ્શન એ વિજયાલક્ષ્મી પંડિત, ઓપ્શન બી સુચેત કૃપલાણી, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી અને ઓપ્શન ડી સરોજિની નાયડુ. તો જવાબ થશે ઓપ્શન એ વિજયાલક્ષ્મી પંડિત. પ્રશ્ન નંબર 89, 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલા હતા? ઓપ્શન એ મૂળભૂત હકો, ઓપ્શન બી ચૂંટણી અંગે સુધારાઓ, ઓપ્શન સી મિલકત ધરાવતો અધિકાર અને ઓપ્શન ડી આમુખ. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન ડી આમુખમાં ફેરફાર કરવામાં આવેલા હતા. પ્રશ્ન નંબર 91, હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ કયા દેશો વચ્ચે થાય છે? ઓપ્શન એ ભારત અને ચીન વચ્ચે, ઓપ્શન બી ભારત અને રશિયા વચ્ચે, ઓપ્શન સી ભારત અને પાકિસ્તાન વચ્ચે, ઓપ્શન ડી એક પણ નહીં. તો જવાબ શું થશે? તો કે ભારત અને ચીન વચ્ચે આ એક્સરસાઇઝ થાય છે. કઈ? તો કે હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 92, રાજસ્થાન રાજ્યના કયા શહેરમાં આવેલ ફોઈ સાગર તળાવનું નામ બદલીને વરુણ સાગર કરવામાં આવ્યું છે? ઓપ્શન એ બિકાનેર, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી અજમેર, ઓપ્શન ડી ભીલવાડા. તો જવાબ થશે ઓપ્શન સી અજમેર. પ્રશ્ન નંબર 93, દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી કાવેરી, ઓપ્શન સી કૃષ્ણા, ઓપ્શન ડી ગોદાવરી. તો જવાબ થશે ઓપ્શન ડી ગોદાવરી. પ્રશ્ન નંબર 94, નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી મુખ્યમંત્રી, ઓપ્શન સી મુખ્ય ચૂંટણી કમિશનર અને ઓપ્શન ડી ચીફ જસ્ટિસ. તો કોની નિમણૂક કરવામાં આવતી નથી? યસ, મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવતી નથી. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 95, નીચે આવેલા વન અને તેની સ્થાપનાના વર્ષ બાબતે કયો વિકલ્પ સાચો છે? અહીંયા શું પૂછ્યું છે? કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ પાવક વન 2015, ઓપ્શન બી જાનકી વન 2010, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. તો પાવક વનની સ્થાપના ક્યારે થઈ હતી? 2015માં નહીં પરંતુ 2010માં થઈ હતી. અને જાનકી વનની સ્થાપના 2010માં નહીં પરંતુ 2015માં થઈ હતી. તો ઓપ્શન એ પણ જવાબ ન આવે, ઓપ્શન બી પણ જવાબ ન આવે અને ઓપ્શન સી પણ જવાબ ન આવે. એટલે જવાબ થશે ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 96, ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે? ઓપ્શન એ કચ્છ અને જામનગર, ઓપ્શન બી મહેસાણા અને પાલનપુર, ઓપ્શન સી વડોદરા અને ખેડા અને ઓપ્શન ડી પંચમહાલ. તો ક્યાંથી મળી આવે છે મિત્રો? યસ, કચ્છ અને જામનગરમાંથી મળી આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 97, અખિલ ભારતીય કિસાન સભાની રચના ક્યાં અને ક્યારે થઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1934 મુંબઈ, ઓપ્શન બી ઈસવીસન 1936 લખનઉ, ઓપ્શન સી ઈસવીસન 1939 કાનપુર, ઓપ્શન ડી ઈસવીસન 1943 કલકત્તા. તો જવાબ થશે ઓપ્શન બી ઈસવીસન 1936 લખનઉમાં અખિલ ભારતીય કિસાન સભાની રચના થઈ હતી. પ્રશ્ન નંબર 98, ક યાદીને ખ યાદી સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? ક યાદી આપેલી છે અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? ખ યાદી આપેલી છે. તો સંસદની રચના શું આવશે? તો કે અનુચ્છેદ 79. એટલે અહીંયા જવાબ થશે 2. આપણે રોમન ભાષામાં જ લખીએ. પછી છે 2, રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ. તો તેમાં શું આવશે? અનુચ્છેદ 123. એટલે અહીંયા આવશે IV. 3, ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના અને રચના. તો તેમાં શું આવશે? અનુચ્છેદ 124. એટલે અહીંયા થશે I1. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક. તો શું આવશે? અનુચ્છેદ 148. એટલે અહીંયા આવશે 3. તો જવાબ શું થશે? તો કે 1માં 2 હોય તો 1માં 2 અહીંયા છે ને અહીંયા પણ છે, અહીંયા નથી અને અહીંયા પણ છે. જુઓ 3માં 1માં 2 છે. પછી 2માં 4. તો 2માં 4 ક્યાં ક્યાં છે? તો કે અહીંયા છે, અહીંયા પણ છે, અહીંયા
નથી, એટલે આ ઓપ્શન પણ ગયો. હવે ત્યાર પછી જોઈએ કે 3માં 1 હોય તો 3માં 1 છે અહીંયા નથી, એટલે ઓપ્શન બી પણ નહીં આવે. તો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 99, નીચે દર્શાવેલા તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી? અહીંયા શું પૂછ્યું છે? સાચો નથી. ઓપ્શન એ બિહુ આસામ, ઓપ્શન બી પોંગલ તામિલનાડુ, ઓપ્શન સી ગણગોર બિહાર, ઓપ્શન ડી ઓણમ કેરળ. તો બિહુ છે તે આસામમાં ઉજવાય છે, તો આ કેવું છે? સાચું છે. પોંગલ તામિલનાડુમાં ઉજવાય છે, આ કેવું છે? સાચું છે. ઓણમ છે એ કેરળમાં ઉજવાય છે, આ કેવું છે? સાચું છે. પણ અહીંયા ગણગોર બિહાર નહીં પણ ક્યાં? રાજસ્થાનમાં ઉજવાય છે ગણગોર તહેવાર, એટલે જવાબ આપણો શું થશે? ઓપ્શન સી, કેમ કે તે કેવો છે? ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 100, નીચેનામાંથી કઈ ભારતની પ્રથમ મિસાઇલ બોટ છે? ઓપ્શન એ INS વિભૂતિ, ઓપ્શન બી INS ખુખરી, ઓપ્શન સી INS શક્તિ અને ઓપ્શન ડી INS અજય. તો જવાબ થશે ઓપ્શન એ INS વિભૂતિ. પ્રશ્ન નંબર 101, કયા દેશની સોહેલી અખ્તર ભ્રષ્ટાચાર માટે ICC દ્વારા પ્રતિબંધિત પ્રથમ મહિલા ક્રિકેટર બની છે? ઓપ્શન એ પાકિસ્તાન, ઓપ્શન બી બાંગ્લાદેશ, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ઇંગ્લેન્ડ. તો જવાબ શું થશે? યસ, બાંગ્લાદેશ જવાબ આવશે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 102, બાલી જાત્રા એ કયા રાજ્યમાં તેના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથેની સંસ્કૃતિના સંબંધોની યાદમાં ઉજવવામાં આવે છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી તામિલનાડુ, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી ઓરિસ્સા. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન ડી ઓરિસ્સા. પ્રશ્ન નંબર 103, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? અહીંયા શું પૂછ્યું છે? ખોટું છે એવું પૂછ્યું છે. ઓપ્શન એ કોઈ પણ રાજ્યની સીમા બદલી શકાય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. ઓપ્શન બી રાજ્યનું નામ પરિવર્તિત કરી શકાય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે કે રાજ્યનું નામ પરિવર્તિત કરી શકાય છે. ઓપ્શન સી રાજ્યને આત્મસમર્પણ વડે વિદેશી શાસનને હસ્તાંતરિત કરી શકાય છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ઓપ્શન ડી જોઈ લઈએ આપણે, કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારી શકાય છે, તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. અહીંયા આપણે શું પૂછ્યું છે? કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન સી છે તે કેવું છે? ખોટું છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 104, બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? ઓપ્શન એ મણિપુરી, ઓપ્શન બી ભરતનાટ્યમ, ઓપ્શન સી કુચીપુડી, ઓપ્શન ડી કથક. તો જવાબ થશે ઓપ્શન ડી કથક સાથે જોડાયેલા છે. કોણ? બિરજુ મહારાજ. પ્રશ્ન નંબર 105, નીચે આપેલા જોડકામાંથી સાચી જોડ શોધો. લેફ્ટ હેન્ડ સાઈડ સિંચાઈ યોજના આપેલી છે અને રાઈટ હેન્ડ સાઈડ રાજ્ય આપેલા છે. 1 દમણ ગંગા, તો ગુજરાત, તો આ કેવું છે? સાચું છે. 2 ગિરના, મહારાષ્ટ્ર, તો આ પણ કેવું છે? સાચું છે. 3 પંબા, કેરળ, તો આ કેવું છે? સાચું છે. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 1 અને 3 અને ઓપ્શન ડી 1, 2, 3. તો આપણે 3 વિધાન જોઈ લીધા છે ને કેવા છે? સાચા છે. તો જવાબ શું થશે? યસ, ઓપ્શન ડી 1, 2 અને 3. પ્રશ્ન નંબર 106, ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં માન્ય પ્રાદેશિક ભાષાઓની યાદી દર્શાવેલી છે? ઓપ્શન એ પરિશિષ્ટ 8, ઓપ્શન બી પરિશિષ્ટ 10, ઓપ્શન સી પરિશિષ્ટ 9 અને ઓપ્શન ડી પરિશિષ્ટ 6. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ પરિશિષ્ટ 8માં શું કરેલું છે? તો કે પ્રાદેશિક ભાષાઓની યાદી દર્શાવેલી છે. પ્રશ્ન નંબર 107, પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ઓપ્શન બી મહારાજા સયાજીરાવ, ઓપ્શન સી મહારાજા ભગતસિંહજી અને ઓપ્શન ડી મોતીભાઈ અમીન. તો જવાબ થશે ઓપ્શન ડી મોતીભાઈ અમીન. પ્રશ્ન નંબર 8, પંચાયતોની નાણાકીય પરિસ્થિતિ સુધારવા નાણાં પંચની રચના ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? ઓપ્શન એ 243 ઠ, ઓપ્શન ડી 243 ઝ, ઓપ્શન સી 243 ટ, ઓપ્શન ડી 243 ઢ.
તો જવાબ થશે ઓપ્શન સી 243 ટ. પ્રશ્ન નંબર 109, નેટ મેટરિંગ શેના સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ પવન ઉર્જા, ઓપ્શન બી સૌર ઉર્જા, ઓપ્શન સી હાઇડ્રો પાવર પ્લાન્ટ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો શેના સાથે સંકળાયેલ છે? તો કે સૌર ઉર્જા સાથે સંકળાયેલ છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 110, કઈ યુનિવર્સિટીએ NAAC એટલે કે નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સિલનો A ગ્રેડ મેળવ્યો છે? ઓપ્શન એ ઉત્તર ગુજરાત, ઓપ્શન બી પૂર્વ ગુજરાત, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ. તો જવાબ થશે ઓપ્શન સી ગુજરાત. પ્રશ્ન નંબર 111, ભારતીય બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ નીચેનામાંથી કયા રાજ્ય અથવા તો રાજ્યોને લાગુ પડે છે? 1 મિઝોરમ, 2 મેઘાલય, 3 મણિપુર, 4 આસામ. ઓપ્શન એ માત્ર 1, 3 અને 4, ઓપ્શન બી માત્ર 2 અને 3, ઓપ્શન સી માત્ર 1, 2 અને 4 અને ઓપ્શન ડી આપેલ તમામ. તો અહીંયા શું થશે? તો કે મણિપુર રાજ્ય નહીં આવે. કયા કયા રાજ્ય આવશે? તો કે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી માત્ર 1, 2 અને 4. પ્રશ્ન નંબર 112, ગંગા નદીના પ્રવાહને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ બ્રહ્મપુત્રા, ઓપ્શન બી પદ્મા, ઓપ્શન સી હુગલી, ઓપ્શન ડી ભાગીરથી. તો જવાબ થશે ઓપ્શન બી પદ્મા. ગંગા નદીના પ્રવાહને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પદ્માના નામે ઓળખવામાં આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 113, પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. ઓપ્શન એ કિકલી, ઓપ્શન બી અંકિયાનટ, ઓપ્શન સી મુંજરા, ઓપ્શન ડી નાધ્યા. તો જવાબ થશે ઓપ્શન એ કિકલીના નામે પ્રચલિત છે. પ્રશ્ન નંબર 114, મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ વડાપ્રધાનને લાગુ પડતું નથી. પ્રશ્ન નંબર 115, બાયોગેસ પ્લાન્ટમાં કયો ગેસ હોય છે? ઓપ્શન એ બ્યુટેન, ઓપ્શન બી પ્રોપેન, ઓપ્શન સી મિથેન, ઓપ્શન ડી ઇથેન. તો કયો ગેસ હોય છે? યસ, મિથેન ગેસ હોય છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 116, ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? ઓપ્શન એ જન્મથી અને વારસાથી, ઓપ્શન બી નોંધણીથી અને લગ્નથી, ઓપ્શન સી કાયદા દ્વારા દેશીકરણથી અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો જવાબ શું થશે? તો કે જન્મથી અને વારસાથી પણ મેળવી શકાય, નોંધણીથી કે લગ્નથી પણ મેળવી શકાય, કાયદા દ્વારા અને દેશીકરણથી પણ મેળવી શકાય. તો જવાબ થશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 117, કોણે રોટરડેમ ઓપન 2025 જીત્યો, જેણે તેનું પ્રથમ ઇન્ડોર હાર્ટ કોર્ટ ટાઇટલ મેળવ્યું? ઓપ્શન એ કાર્લોસ આલ્કારાઝ, ઓપ્શન બી જાનિક સિનર, ઓપ્શન સી એલેક્સ ડી મિનોર અને ઓપ્શન ડી નોવાક જોકોવિચ. તો જવાબ થશે ઓપ્શન એ કાર્લોસ આલ્કારાઝ. પ્રશ્ન નંબર 118, કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે? ઓપ્શન એ 354, ઓપ્શન બી 356, ઓપ્શન સી 352, ઓપ્શન ડી 358. તો જવાબ થશે ઓપ્શન બી 356 દ્વારા. પ્રશ્ન નંબર 119, લદ્દાખમાં કયા પ્રકારનો ઉર્જાનો પ્લાન્ટ આવેલ છે? ઓપ્શન એ સૌર ઉર્જા, ઓપ્શન બી ભરતી ઉર્જા, ઓપ્શન સી ભૂતાપીય ઉર્જા અને ઓપ્શન ડી પવન ઉર્જા. તો લદ્દાખમાં કયા પ્રકારનો ઉર્જા પ્લાન્ટ આવેલો છે? તો કે ભૂતાપીય પ્રકારનો ઉર્જા પ્લાન્ટ આવેલો છે, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 120, કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે? ઓપ્શન એ કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે, ઓપ્શન બી રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે,
ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે અને ઓપ્શન ડી રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. તો જવાબ શું થશે? તો કે હંમેશા કેન્દ્ર કેવું હોય? સર્વોપરી હોય. એટલે જવાબ થશે ઓપ્શન એ, કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.